ક્ષેત્ર રાધોપુર પહોંચ્યા। આ દરમિયાન તેજસ્વી યાદવ કુર્તા પાયજામા નહોતા પહેર્યા, તેણે શર્ટ અને પેન્ટ પહેર્યું હતું અને એકદમ કેઝ્યુઅલ દેખાતા હતા, પરંતુ તેની સાથે તેની પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથીઓ હતા। તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા આજ વિધાનસભામાં એક પુલ પણ ધરાશાયી થયો હતો। ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે દિયરા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। બિહારના પાડોશી દેશ નેપાળમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તેની અસર બિહારની તમામ નદીઓને થાય છે। ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેની અસર દર વર્ષે ડાયરાના ડૂબી ગયેલા વિસ્તારમાં જોવા મળે છે। હાલમાં રાઘોપુર સુધી પહોંચવા માટે એક મોટો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ વરસાદની મોસમમાં આ વિસ્તારમાં પહોંચવા માટે માત્ર એક જ રસ્તો નથી। જ્યારે ગંગામાં પાણી ચરમસીમા પર હોય છે ત્યારે પીપા પુલ પણ ખોલવામાં આવે છે। આવી સ્થિતિમાં રાઘોપુર પહોંચવા માટે હાલ બોટ જ એકમાત્ર વિકલ્પ છે। જોકે તેજસ્વી પોતાના વાહનમાં પટનાથી નીકળ્યા હતા, પરંતુ તેઓ બોટ દ્વારા તેમના વિધાનસભાના ક્ષેત્રમાં પહોંચ્યા હતા। માહિતી અનુસાર તેજસ્વીના ધોવાણથી પ્રભાવિત વિસ્તારની બીરપુર પંચાયત સહિત આવી ઘણી જગ્યાઓનું પણ નિરીક્ષણ કરશે જ્યાં પૂરના પાણી પ્રવેશ્યા છે। તેજસ્વીએ એવા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જ્યાં લોકોને નુકસાન થયું છે। તમને જણાવી દઈએ કે વૈશાલી જિલ્લાનું રાઘોપુર તેજસ્વી યાદવનો મત વિસ્તાર છે। લાલુ પ્રસાદ યાદવ આ બેઠક પરથી 2 વખત જીતી ચૂક્યા છે। રાબડી દેવી આના પર 3 વખત જીત્યા છે। 2020માં તેજસ્વી યાદવે પણ આ સીટ જીતી હતી અને ભાજપના સતીશ કુમારને હરાવ્યા હતા। તેજસ્વી યાદવ 2 વખત આ જીતી ચૂક્યા છે, પરંતુ રાઘોપુરની આ બેઠકના વિકાસની ગતિને જોતા એવું બિલકુલ કહી શકાય નહીં કે આ સેટ પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી